વિરમગામ ભાજપ શાસિત નગરપાલિકામાં સદસ્યની નારાજગી. વિરમગામ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ અને અમદાવાદ જિલ્લા ભાજપને લેખિતમાં રજૂઆત. વિરમગામ શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના સદસ્ય સુરેશભાઈ જગદીશભાઈ દલવાડીએ ચેરમેન પદેથી આપ્યું હતું રાજીનામું. વિરમગામ નગરપાલિકાના ડ્રેનેજ સમિતિમાં ચેરમેન પદેથી વિરમગામ શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના સદસ્ય દ્વારા તાજેતરમાં રાજીનામું ધરી દેવામાં આવ્યું હતું. તેમને નારાજગી વ્યક્ત કરતા વિરમગામ નગરપાલિકામાં મહત્વના હોદ્દાઓ પર ઓબીસી સમાજને થતા અન્યાયને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 3માં 30 વર્ષથી કોઈ સદસ્યને જવાબદારીઓ આપવામાં આવી નથી તેમજ વિરમગામ નગરપાલિકાના હોદ્દાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને સમિતિમાં ઓબીસી સમાજને મહત્વની જવાબદારી ન અપાઈ હોવાની વાત કરવામાં આવી છે. સ્થાનિક ભાજપ સંગઠનના એકતરફી વલણથી ઓબીસી સમાજના સદસ્યને મોટી જવાબદારીઓ આપવામાં આવતી નથી તેવા પણ આરોપ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ઘટતું કરવા માટે વિરમગામ શહેર ભાજપ સંગઠન અને જિલ્લા ભાજપ સંગઠનને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા તમને સમિતિમાં જે હોદ્દો આપવામાં આવ્યો હતો અને તમે રાજીનામું આપ્યું છે અને ફરીથી પાછું તમે એક પત્ર દ્વારા તમે સંગઠનને જાણ કરી છે. શું છે આખી વિગત શું છે? મારું નામ સુરેશભાઈ જગદીશભાઈ દલવાડી, વોર્ડ નંબર 3નો સદસ્ય છું. ભાજપના નેજા હેઠળ ચૂંટાયેલો સભ્ય છું. અમે જ્યારે 23/6/2026ના રોજ જનરલ બોર્ડ મળેલ એમાં વિવિધ સમિતિઓની રચનાઓ માટેનો એજન્ડામાં આવેલ અને એ પહેલાં આપણે જણાવેલું કે ભાઈ આપણે કોઈ હોદ્દો જોતો નથી, કેમ કે ભાઈ અમે કામ કરવા માટે આવ્યા છીએ. અમે હોદ્દા લઈને ખાલી બેસી રહેવા માગતા નથી. દરેક વિસ્તારના કામ થાય એ પ્રમાણે આપણે ગણતરી રાખી. ગઈ ટર્મ પણ હું ચૂંટાયેલો હતો અને ગઈ ટર્મમાં પણ અમે કોઈ હોદ્દા લીધેલ નથી. પણ જ્યારે આ વખતે જે સમિતિઓમાં જે નિમણૂકો કરી છે એમાં જે મેઇન સમિતિઓ છે એમાં ઓબીસી સમાજને જે અન્યાય થાય છે એના માટે થઈને અમારે એ વખતે એ રાજીનામું આપવું પડે. બીજું, અત્યારે હાલ મારે છેલ્લા 2 મહિનાથી થોડી તબિયત નાદુરસ્ત હોવાના કારણે એ પણ જરૂરી છે કે ભાઈ થોડું કામ, અત્યારે કદાચ વરસાદી સિઝન છે અને મને ડ્રેનેજ ખાતું આપવામાં આવ્યું છે. મેં ના મારે કોઈ પણ સમિતિમાં કોઈ પણ ચેરમેનનો હોદ્દો મારે જોતો નહોતો. મેં ના પાડી હતી, તેમ છતાં ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી હતી અને હાલ મારી તબિયત નાદુરસ્ત હોવાના કારણે જો દરેક જગ્યાએ અમે પહોંચી ના શકીએ, કેમ કે દરેક જગ્યાએ અત્યારે હાલ વરસાદી સમયના કારણે અને બીજું કે હજુ ગટરોના કામ ચાલુ જ છે. અમને કોઈ વાંધો નહીં, અમારે તો વિકાસના કામ કરવા છે અને વિકાસના કામમાં દરેક પાર્ટીની સાથે જ છીએ. પરંતુ મારી નાદુરસ્ત તબિયતના હિસાબે મેં અત્યારે હાલ એ વખતે રાજીનામું આલેલું. પરંતુ મારા ધ્યાનમાં જ્યારે સમિતિઓની રચના કરી અને એમાં જે કંઈ અન્યાય થયો ઓબીસી સમાજને, એના કારણે થઈને મેં વિરમગામ શહેર સંગઠન અને વિરમગામ શહેર સંગઠનના પ્રમુખ અને અમદાવાદ જિલ્લાના પ્રમુખને પણ લેટર લખીને જાણ કરેલ છે કે આવી રીતે દરેક વખતે જ્ઞાતિ બેલેન્સ કરીને દરેક સમિતિઓની રચના થતી હોય છે. પણ જ્યારે જે મેઇન કમિટીઓ હોય એમાં આ વખતે કોઈ પણ જ્ઞાતિ બેલેન્સ કર્યા વગર ઓબીસી સમાજને અન્યાય કરી જે છેલ્લી કમિટીઓ જે છે એ બધી ઓબીસી સમાજને આપી અને સારી કમિટીઓ જે બીજા બધાને આપી દીધી છે. જે નવા ચૂંટાયેલા છે, સીધા આ વખતે ચૂંટાયેલા છે, એમને સીધી કમિટીઓ આપી દીધી છે, બધી સમિતિઓ આપી દીધી છે. અને જ્યારે સિનિયરો છે, અમારો અવાજ એટલો જ છે કે અમારા હજુ સિનિયરો કેટલા પણ છે એમને કશું કંઈ મળતું નથી. અમે નામે એ વખતે આપ્યા હતા કે ભાઈ આ સિનિયરોને આપો તો સારું, પણ જ્યારે આ રીતે ભાઈ આ રીતે બોર્ડમાં જ્યારે કમિટીની રચના કરી ત્યારે એમને મને કહી દીધું. મેં કીધું એ વખતે ના જ પાડી હતી, મહામંત્રીશ્રીને પણ કીધું હતું. મેં કીધું મારે લેવાનું નથી, મને તમે આપ્યું કે મેં કીધું તમે કોઈ સિનિયરને આપો તો કે હવે કંઈ થાય નહીં. એટલે મેં એ વખતે પદ ગ્રહણ કરી લીધું અને તેના 2 દિવસ પછી મેં આ રાજીનામું આપેલ. અને અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે, જ્યારે પણ જુઓ અત્યારથી 30 વર્ષ સુધીના ઇતિહાસમાં જુઓ કે વોર્ડ નંબર 3 જેને પણ જોવું હોય જોઈ લે ખોલીને, કે વિધાનસભા હોય, લોકસભા હોય કે નગરપાલિકા હોય, વોર્ડ નંબર 3માં ભાજપ તરફી 95% મતદાન થાય છે અને વોર્ડ નંબર 3માં ઓબીસી સમાજ સૌથી વધારે રહે છે.
અને અત્યાર સુધીમાં છેલ્લા 30 વર્ષમાં કોઈ પણ એવા મહત્ત્વના હોદ્દા ત્રીજા વોર્ડને આપ્યો નથી. જેમ કે પ્રમુખ, ઉપપ્રમુખ કે કારોબારી સદસ્ય એવા કોઈ પણ હોદ્દાઓ આપેલ નથી. એટલા કારણે થઈને મારી નારાજગી વ્યક્ત કરેલ છે. અને આ પત્રથી હું દરેકને દર્શાવું છું કે દરેક સમાજને સાથે લઈને પાર્ટીએ ચાલવું જોઈએ. એના માટે થઈને અમે કાગળ લખ્યો છે.